બહુ દેખો લાગ્યું. હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ સારા હશો. તો અત્યારે આપણે ઉઠવાનું થઈ ગયું છે મોડું અને વાગ્યા છે અત્યારે બપોરના 2:30. જો અત્યારે આપણે જમવા બેઠા છીએ. તમને બતાવું જમવાનું મેન્યુ. જમવામાં જો આપણે રોટલી અને ભીંડો. તો હાલો અત્યારે હવાનો બપોરનો નાસ્તો એક જ થઈ ગયો છે, તો નાસ્તો કરીને મળી. તો કઈ છે, અમે જમી લીધું છે અને અત્યારે જો અમે નાનીનું તેલ કાઢવા જઈએ. તો ઘરે ને ઘરે જો અમે તેલ કેવી રીતે કાઢી તમને હાલો બતાવું. તો કઈ જો આ મશીન છે, અહીંયાથી આપણે નીકળે તેલ. અહીંયાથી જો થોડું ડોકરું નીકળે, આવી રીતે કનેક્શન આપી દેવાનું. જો આખે આખો સિસ્ટમ રીતે કામ કરે. અહીંયા નાખવાના ટોપરા, અહીંયાથી આપણે તેલ આવે જો ટીપા ટીપા નીકળવા માંડ્યા. જો આવી રીતે નાખ્યું અહીંયાથી આપણે તેલ નીકળે અને ખોરો બધો ટોપરો અહીંયા નીકળે. તો ગાઈસ જો આટલું તેલ નીકળ્યું આપણે આટલી બોટલ ભરીને. હજી આ બોટલમાંથી ને કચરો બધો નીચે બેસી જાય અને એકદમ હવે વાપરતા હોય ને એવું તેલ પીળું થઈ જાય. અત્યારે તો બધું મિક્સ છે અત્યારે તેલ, જેમાં કચરો બધો નીચે બેસી જાય પછી તેલ બનશે. તો આવી રીતે ઘરે ઘરે તેલ કાઢી લેવાય, ખાલી ખોટા બહાર કોઈ ડબ્બા લેવા જવાય નહીં. અમે હે ને જો આવી રીતે ઘરે તેલ બનાવીને કાઢીને વાપરી. માથામાં નાખવાનું તેલ હે ઘરે જ બનાવી લેવાય આપણે સાદી સરળ રીતે. થઈ ગયું આવી રીતે ઘરે કાઢી લેવાય તેલ. અમે તો આવી રીતે માથામાં નાખવાનું હોય ને ઘરે જ બનાવી છે તેલ. તો ગાઈસ જો લાવ્યા છે મેગી. તો મન થયું મેગી બનાવવાનું, તો હાલો મેગી બનાવી અત્યારે. તો ગાઈસ લીધી છે કઢાઈ અને જો આપણે લીધું હતું ને ઇલેક્ટ્રિક, કરી ચાલુ કર્યું ચાલુ આપણે બરોબર. મૂકી કઢાઈ. હવે નાખવાનું છે સિમ્પલી પાણી. આ જુઓ એકવાર આપણે આનો એક્સપેરિમેન્ટ કરશું થોડાક ટાઈમમાં, જો કેવું લાગે. આ નાખશું આપણે 2 ગ્લાસ પાણી. 1 ગ્લાસ, બીજો ગ્લાસ થોડો બધો નાખી દઈએ. મેગી તોડશું આપણે. અને કોના જેવું છે ખુલી બધી મેગી કાઢી આપણે આમાં. બધે મેગી નાની કરી નાખી નહીં. હા એની હે મેગી થઈ ગઈ નાની આપણી. મેગી અલગ ને મસાલો અલગ. હવે કાઢી લે આમાં, ડાયરેક્ટ નાખી દઈએ આપણે ગેસ ઉપર. નાખી દઈએ આપણે આમાં. હાલો આ બે મેગી નાખી દે આપણે અંદર અત્યારે આમાં. તો જો આપણે મેગી નાખી દીધી આમાં. તો હવે આપણે એને ચડવાની રાહ જોવાની છે. ચડે એટલે થઈ જાય મેગી તૈયાર. જો હમણાં બફાઈ જશે મેગી, ચડી જશે. ભાઈ મેગી ખાવી ને તારે? અને ગાઈસ જો આનો અત્યારે છેલ્લો દિવસ છે. આ રાતે અત્યારે જાય છે. ક્યાં જશે રાતે? રાજકોટ મારું ઘર ને. તો અત્યારે જો ભાઈ રાજકોટ જવાના છે રાતના. તો આપણે એને મૂકવા જવાનું છે. કેટલા વાગ્યાની બસ છે? 7 વાગ્યાની. તો જો આપણે જવાનું છે 7 વાગે મૂકવા એને. તો ફટફટ આપણે કીધું મેગી બનાવી છે તો બનાવીને ખવડાવી દઈ. ખાવી ને મેગી? હા. તો હાલો જલ્દી મેગી બનાવી આપણે. તો ગાઈસ તમે જોઈ શકો મેગી તો બની ગઈ છે. તો હાલો હવે જલ્દી ખાવાનું કરી. તો ગાઈસ જો ફાઇનલ મેગી બની ગઈ છે. તો ભાઈ મેગી ખાવી ને તારે? હા ખાઈ લઉં. અત્યારે ક્યાં જવાનું હોય મેગી ખાઈને? મેગી ખાઈને રાજકોટ. રાજકોટ જવાનું હોય એમ? તો ભાઈ જો મેગી બની ગઈ છે ને આ ભાઈને ખાવી છે. તો હાલો ખવડાવી દે આપણે. તીખું લાગે. બહુ તીખું લાગ્યું? હા. ગાઈસ બહુ તીખી મેગી થઈ ગઈ હતી. મારા લિટરલી આંખમાં જો હમણાં આવી ગયા. તો ગાઈસ મેગી ખાઈ લીધી છે. અત્યારે કંઈક બહારનો નાસ્તો લેવા જઈએ. તો
તો ભાઈ કે હવે જવાના છે તો એક નાસ્તો લેતા આવ્યો અત્યારે ખવડાવવા હાટું. તો હાલો નાસ્તો લેતા આવ્યો અત્યારે. ફાઇનલ નાસ્તો લઈને ઘરે પહોંચી ગયા છે ને નાસ્તામાં જો તમને બતાવું શું લાવ્યા છે. તો દાબેલી ભેળ નાસ્તામાં લાવ્યા છે અને આ ભાઈને તારે ખાવાની છે. ખાવું છે ને જો બદામ શેક બધું તારે પીવાનું છે બરોબર. મેગી કેટલી તીખી લાગી હજી વળે મોઢામાં. હજી બધી મોટા એમ મેગી કઈ નહીં હાલો ખાઈ લે આ બધું એટલે હે ને મટી જાય બરોબર. જો અત્યારે ઓમલાને આપણે મૂકવા જઈએ. આ ભાઈ જાય છે હવે રાજકોટ. ટાટા. તો નથી રહેવું નતા રહ્યા સુરત રાજકોટ જ જવું છે. હાલો ભાઈ જો રાજકોટ મૂકતા હોય ટિકિટ અત્યારે થઈ ગઈ છે. હાલો તો રાજકોટ. Let's go. I don't wanna break down. Always feel like I could break now, but I never let it take me to that place now. તો ગાઈસ જો આપણે પહોંચી ગયા છીએ જગ્યા ઉપર. મારે તો જોઈ બસની રાહ. તો ભાઈ ક્યારે આવશો તારી બસ? પણ નહીં કેમ ખબર નથી તને? ખબર ન હોય. તો ભાઈ જો બસની રાહે બેઠા છીએ અત્યારે. હવે આવે એટલે આ ભાઈ ક્યાં જવાનું તારે? રાજકોટ. તો આ ભાઈ જો રાજકોટ ઉપડશે હવે. તો આ રહી જા નહીં લા એમ કહું હું. કેમ? બસ. એની હાલો તો બસની રાહ જોઈએ આપણે. હરવલ ભાઈબંધ હા. મૈડા હા. હાલ સીતારામ સીતારામ. મૈડા બરોબર ક્યારે આવીશ પાછો? હવે ઓલી વખતે. ઓલી વખતે આવીશ પાકું ને? હા. એ હારું હાલ. આપણે બિહાર દીધો છે અને હવે જઈએ ઘરે આપણે. હાલો તો ગાઈસ રોમને મૂકીને આવી ગયો હું અને જમવાનું બની ગયું છે. તો હાલો તમને જમવાનું બતાવું. આ જમવામાં છે ભાખરી શાક મમરી અને ઘી ગોળ. તો હાલો તમને જમીન મળું. તો ગાઈસ મેં જમી લીધું છે અને હું કરું વિડીયોની એડિટિંગ. અત્યારે ગાઈસ ઘર હાવ ખાલી ખાલી લાગે છે. એ હતો અમલો તો કંઈક મજા આવતી હતી. અત્યારે ઘરમાં હાવ કોઈ નાનું છોકરું નથી એટલે ઘર હાવ ખાલી લાગે છે. થોડીક વાર થોડાક દિવસ એમ લાગશે જ તે કે છે ને ઘર ખાલી ખાલી થોડાક દિવસ એવું લાગશે જ તે. બાકી તમને વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જલ્દી ગાઈસ 200 સબસ્ક્રાઈબર કરી દો પ્લીઝ. જે સપોર્ટ કરો તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો. અને ગાઈસ જલ્દી 200 કે સબસ્ક્રાઈબર 200 કઈ થઈ જાય અત્યારે ખાલી 200 સબસ્ક્રાઈબર કરાવી નાખો જલ્દી ગાઈસ. સપોર્ટ કરો તમારા નાનો ભાઈ સમજીને. અને વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કરી દો. અને હા ગાઈસ જલ્દી સબસ્ક્રાઈબ કરો. જલ્દી આપણે સબસ્ક્રાઈબ કરવાનું હોય વિડીયો લાઈક કરો અને કોમેન્ટમાં કહો વિડીયો કેવો લાગ્યો. તો મળી કાલે. અને હા આવાના વિડીયો જોઈએ તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલ. બાય બાય. સીતારામ. Yeah. Everybody knows that I'm breaking down.